અહીંયા હું ઓછામાં ઓછા 15-20 વર્ષથી હું આવું છું, 20-25 વર્ષથી આ મને સ્વામિનારાયણ મંદિર છે, રાજકુમાર કોલેજ ઓળખાણ છે. એટલે અહીંયા જે મનોકામના જે લઈને આવે ને એની પૂરી થાય છે. કોઈ બી તમારો રોગ હોય, કોઈ બી હોય, તમારા છોકરા છોકરી ન થતા હોય એ બધાની મનોકામનામાં પૂરી થાય. આ બહુ રાજા સાહેબ વખતનું મંદિર છે. અહીંથી સવારે 5 વાગે પબ્લિક ચાલુ થઈ જાય તો રાતના 9-10 વાગ્યા લગી પબ્લિક ચાલુ થઈ જાય. પછી 8-10 હજાર પબ્લિક આવે છે. આ એક જ દિવસ એવું છે કે પબ્લિક આટલું આવે. 24 કલાક ચાલુ રહીએ, દરવાજો ખુલ્લો જ રહીએ. આમાં એક દૂધ, અગરબત્તી, નારિયેળ ને તલની સાથે ગોળ મલાવીને તમે એની પ્રસાદી ચડાવો ને તો તમારી મનોકામના પૂરી થઈ જાય. તમને કહું ને, અમારે 40 વર્ષથી તો મને યાદ છે, અમે અહીં આવી છીએ દર પાંચમે દૂધ ચડાવવા, અગરબત્તી કરી, આપણે બધું કરી, બસ એટલું. બસ આપણી સુખ શાંતિ ઘરમાં રાખે, આજા નરવા રાખે છે, બધી અમારી પુકાર સાંભળે છે. દાદા સરમરિયા દાદા કહી છીએ અમે. 40 વર્ષથી તો મને યાદ છે. પેલા અમારા ઘરના આવતા હતા, ક્યારેક હું આવું, ક્યારેક આવે. વર્ષમાં એકવાર તમે આવી છીએ દૂધ ચડાવવા. અહીંથી નીકળી ત્યારે પ્રાર્થના કરી છીએ. બસ આપણી મનોકામના બધી પૂરી કરે છે દાદા. શ્રદ્ધા છે એટલી ને, દાદા હાજરાજુ છે.